જૂનાગઢમાં દિલ્હીમાં કાર બ્લાસ્ટ બાદ હવે હાઈ એલર્ટ જૂનાગઢમાં પણ જોવા મળી રહ્યું છે। જૂનાગઢના અલગ અલગ વિસ્તારો મજીવાડી દરવાજા, મોતીબાગ અને ગાંધી ચોક વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આ તમામ વિસ્તાર જેમાં બસ સ્ટેન્ડનો પણ સમાવેશ છે। રેલવે સ્ટેશનમાં પણ તપાસ કરવામાં આવી રહી છે। જૂનાગઢ ખૂબ જ સેન્સિટિવ એરિયા એટલા માટે છે કારણ કે એક તરફ સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં દરિયા કિનારો આવી રહ્યો છે અને ત્યાં પણ જ્યારે પાકિસ્તાનનું સીધું જ ત્યાંથી કનેક્શન હોય છે, જેથી કરીને એ આખા વિસ્તારને સેન્સિટિવ માનવામાં આવી રહ્યું છે। તો બીજી તરફ જૂનાગઢની વાત કરીએ તો અલગ અલગ વિસ્તારો કે જ્યાં અલર્ટ અને ત્યારબાદ તપાસ પણ કરવામાં આવી રહી છે। દિલ્હીમાં જે રીતે લાલ કિલ્લા પાસે કારમાં જે બ્લાસ્ટ થયો છે તેને લઈને જે રીતે ગુજરાતભરમાં પણ પોલીસ એલર્ટ થઈ છે। ગુજરાત સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે। જૂનાગઢ જિલ્લાની વાત કરવામાં આવે તો તમામ પોલીસ છે, મોતીબાગ વિસ્તાર હોય, મજેવડી ગેટ હોય, તમામ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જે રીતે તમામ જે ગાડીઓ નીકળી રહી છે ટ્રેનનું પણ ચેકિંગ કરવામાં આવ્યું છે। મોતીબાગ વિસ્તાર, કાળવા ચોક, ગાંધી ચોક અને ઝાંઝરા ચોકની તમામ વિસ્તારોમાં સઘન રીતે પોલીસ બંદોબસ્ત ગોઠવી અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આપણી સાથે ડીવાયએસપી હિતેશ ધાંધલિયા જોડાયા છે, એમની સાથે વાત કરવામાં છું। સર, જે રીતે દિલ્હીમાં બ્લાસ્ટ થયો તેને લઈને જૂનાગઢમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, શું કહેશો આપ? દિલ્હીમાં જે રીતે બ્લાસ્ટની ઘટના બની છે તેને ધ્યાને રાખી અને જૂનાગઢ શહેર અને જિલ્લાના જે નાકા પોઈન્ટ અને જેટલા મહત્વના લોકેશન છે, જે રીતે આપણે વાત કરી મજેવાડી દરવાજા, કાળવા ચોક, મધુરમ બાયપાસ, આ ઉપરાંત બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, આ તમામ વિસ્તારોમાં શંકાસ્પદ વાહનો અને શંકાસ્પદ ઇસમોને ચેકિંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। સાથે સાથે જે માંગરોળ બંદરના જે વિસ્તારો છે ત્યાં પણ પોલીસ દ્વારા સંદિગ્ધ વ્હીકલ અને સંદિગ્ધ જે શંકાસ્પદ ઇસમો છે તેમનું ચેકિંગની કાર્યવાહી થઈ રહી છે। આ ઉપરાંત હોટલ, ધાબાઓમાં જે પણ પબ્લિક રોકાય છે તે માટે પણ એસઓજીની ટીમ દ્વારા તેમનું સર, કઈ પ્રમાણે બંદોબસ્ત અને જે રીતે દિલ્હી બાદ અમદાવાદમાં પણ એલર્ટ છે, શું કહેશો? દિલ્હી બ્લાસ્ટ પછી આપણે અમદાવાદમાં પણ રેડ એલર્ટ કર્યા છે। ત્યારે હાઈ એલર્ટ ઉપર છે અમદાવાદ અને આપણે સેન્સિટિવ એરિયાઝમાં પેટ્રોલિંગ પોલીસ કરી રહી છે। વાહન ચેકિંગ વગેરે પણ ચાલી રહી છે। આપણે પણ જાતે આવ્યા છીએ કે જોવા માટે કે પોલીસ બરાબર વ્યવસ્થિત રીતે કામ કરી રહી છે કે કેમ। સર, એક લોકોને પણ શું સૂચના આપવા માગશો, કેમ કે એટીએસ દ્વારા તાજેતરમાં 3 આતંકીઓની ધરપકડ કરી છે, લખનૌમાંથી પણ થયું છે, લોકોને સાવચેત રહેવા શું સૂચના આપશો? દેખો, લોકોને હું એટલો જ કહેવા માગું છું કે થોડું જાતે પણ એલર્ટ રહે। કોઈ પણ એવી શંકાસ્પદ કોઈ માણસ એને ત્યાં આસપાસ જણાઈ આવે, કોઈ રહેતું હોય કે એવું હોય તો પોલીસને પણ જાણ કરે અને જે સીસીટીવીના જે આપણે લોકોના સહયોગથી જે લગાડેલા છે એ લોકો વધારેમાં વધારે સીસીટીવી પણ લગાવે એવી આપણે અપીલ કરીએ। બિલકુલ, જે રીતે દિલ્હી બ્લાસ્ટ બાદ અમદાવાદ શહેર એલર્ટ છે, ગુજરાત પોલીસ એલર્ટ છે અને જીએસ મલિક જે છે તેઓ અલગ અલગ વિસ્તારો છે જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં પણ પોલીસ કઈ રીતે કાર્યરત છે તેનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે અને જે રીતના વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, હોટલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને શંકાસ્પદ લોકો જણાય તો તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ખાસ કરીને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને અમદાવાદ પોલીસ છે તે અત્યારે એલર્ટ મોડ ઉપર કરી દેવામાં આવી છે। કેમેરા પર્સન ચિરાગ રાવલ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। તો આજની આ રાત છે, તમામ રાતો જે હાઈ એલર્ટ પર તમામને રાખવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ મોરબીમાં પણ પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી છે। આપ સમજી શકો છો ગુજરાતના તમામ એ અલગ અલગ શહેરો છે તેને સતર્ક ત્યાંથી જ તે લોકો થઈ ગયા છે। અલગ અલગ હોટેલ્સ છે તેની તપાસ કરવામાં આવી રહી છે, તેના જે રિપોર્ટ છે તે પણ જોવામાં આવી રહ્યા છે, જેથી કરીને કોઈ શંકાસ્પદ વ્યક્તિ તે હોટલમાં રોકાયો હોય તો તેમાં જાણ થઈ શકે। દિલ્હીમાં બ્લાસ્ટને પગલે ગુજરાત પોલીસ પણ એલર્ટ મોડમાં છે। ત્યારે ગુજરાત પોલીસ વડાની સૂચના અનુસાર ગુજરાતના તમામ શહેરોમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું છે, જેને પગલે મોરબી જિલ્લા પોલીસ દ્વારા પણ હાલ ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। મોરબી જિલ્લા પોલીસની એલસીબી, એસઓજી સહિતની જે તમામ પોલીસ મથકોની ટીમ છે તે ભીડભાડવાળી જગ્યાઓ તેમજ બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિતની જગ્યાઓ પર તેમજ ગેસ્ટ હાઉસ અને હોટેલોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે કે જોઈ શકાય છે કઈ રીતે મોરબી ના જે ગેસ્ટ હાઉસ છે, હોટલો છે તેમાં રજિસ્ટર ચેક કરવામાં આવી રહ્યા છે અને જે પણ લોકો આમાં જે રોકાવા આવી રહ્યા છે તે તમામ લોકોની વિગતો મેળવાઈ રહી છે અને પૂછપરછ પર કરવામાં આવી રહી છે અને શા માટે તેઓ અહીં આવ્યા છે, ક્યાંથી આવે છે તે તમામ વિગતોની પણ વિગતો મેળવાઈ રહી છે। ત્યારે આ જે કામગીરી છે તે સવાર સુધી ચાલવાની છે અને ત્યારે મોરબી શહેરના જે એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે ત્યાં પણ
સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ભાસ્કર જોશી, TV9 ગુજરાતી, મોરબી.